એક પ્રૌઢ કાકા હતા અને તબિયત સારી હોય છે, ડૉક્ટર જોડે જાય છે અને ડૉક્ટરને કહે છે, સાહેબ તમે જે કોઈએ રિપોર્ટ કરાવો, તમે જે કોઈએ જીવન પદ્ધતિ ખાવાની, જે ચરી કોઈએ પાળવું, જે દવા કોઈએ કરવું, જે કસરત, જે બી નિયમપત્ર આપો એ બધાય હું પાળવા તૈયાર છું, પણ મારે 100 વર્ષ જીવવું છે અને 100 વર્ષ તો મારે જીવવું જ પડશે. તમારે જે લખવું એ લખી આપો. ડૉક્ટરે તો રિપોર્ટનું આખું લિસ્ટ બનાવ્યું કે આટલા રિપોર્ટ કરાવતા હો, પછી લાઈફસ્ટાઈલ, આટલા વાગે ઉઠજો, આટલી કસરત કરજો, આટલું ચાલજો, આ ખાજો, આ ના ખાજો, એવું બધું જ લખવાનું ચાલુ કર્યું. ડૉક્ટરે કુતૂહલવશ પૂછ્યું કે તમે જીવવું જ પડશે એવું કીધું એટલે તમે કોઈ સરકારના કોઈ ગુપ્ત કે મોટા કામ ઉપર છો, કોઈ મોટા એજન્ડા ઉપર છો કે તમારા હાથમાં જે કામ છે એ તમારે પૂરું કરવું પડશે? કે ના હું તો સરકારી માણસ નથી, હું તો મારા ઘરનો ધંધો ચલાવું. તો કે તમારા કુટુંબમાં કોઈ એવું છે કે જેને તમારા વગર નથી ચાલે એવું, તમારા હાથમાં આર્થિક વહીવટ છે? કે ના, દીકરાઓએ ઉપાડી લીધું છે. એટલે કે દીકરી વિધવા હોય અથવા તો બાળકો મૂકીને દીકરી મરી ગઈ હોય એવું કંઈ છે? ના, કે એવું કશું નથી, આરામ છે. તો કે તમારા હાથમાં કંઈક એવું ધાર્મિક સંસ્થાનું અથવા તો સામાજિક સંસ્થાનું અથવા કોઈનું લોક પુણ્યનું, લોકહિતનું કોઈ કામ એવડું મોટું છે કે તમને આવો વિચાર આવ્યો કે તમારે 125 વર્ષ જીવવું જ પડશે? એટલે કે ના, એવું કંઈ નથી, ખાલી ડૉક્ટર કે તો જીવીને કરવું છે. હું કોઈના કામના તમને નહીં, 100 વર્ષ બેસી રહીને શું કામ છે? ઘરમાં કોઈને જરૂર નહીં, દેશમાં કોઈને જરૂર નથી, તમારા માણસોના ઉપયોગી નથી. તમે બીજું કંઈ નહીં, વાત ડાયા, વાત તો કરી શકે ને વડીલ, ડાઈ વાતે આપણે બાળકોને કહીએ અને બાળકો ના સાંભળે તો એના બાળકો તો સાંભળે, એના માટે થોડીક વાર્તાઓ યાદ કરીએ. આપણી ડ્યુટી આપણે મરીએ ત્યાં સુધી પતતી નથી. રિટાયર માણસ કમાવામાંથી થઈ શકે, ફરજમાંથી નહીં. જો પૈસા માટે જ કરવાનું હોય ને તો કાકા કામ અત્યારે ના કરે, આરામ જ કરે. સ્વિટ્ઝરલેન્ડ જઈને પોતાનું યાચ લઈને એમાં રૂપાળો આરામ કરે અને નવી જાતનો આરામ કરે. હું કાલની જે રીતે કાકાને જોઉં છું, બાજરીના રોટલા ઘડે એની એ ખબર પૂછવા જવાનું, આ મેં અનેક શેઠિયા જોયા છે. હું એમના માટે વધારાનું વખાણ નથી કરતી, પણ મેં મારી નજરે નહીં, મેં સ્વપ્નમાં આવો માણસ કલ્પના નથી કરી કે કોઈ શેઠિયો આવો હોય. લક્ષ્મીજી સારા ઠેકાણે ગોઠવાયા છે ને સારા પરિવારમાં છે. આખો પરિવાર એમની હાએ હા ઘરમાં દાળ ખાવી છે કે શાક ખાવું છે એમાંય પરિવાર ઝઘડતો હોય છે. અને આ પરિવાર આવડા મોટા 200 કરોડના પ્રોજેક્ટ દાનના હોય એમાં ભેગો રહે. આ બધું કેવી રીતે શક્ય છે? ખરેખર જાદુ જેવું છે. હું મારી આત્મકથા લખું છું એમાં તો આ લખીશ જ. મને ખરેખર તમને મળવાનો બહુ આનંદ થયો છે. નાની વાર્તાઓ મારા દીકરાઓને કાયમ કહેતી હતી, પછી ઇન્સ્ટાગ્રામ પર છોકરાઓએ મૂકવાની ચાલુ કરી. જેવી મૂકવાની ચાલુ કરી એવું જેના ઘરમાં 2 જણા નથી સાંભળતા ને એ લોકો મને શું કહે છે, કોને વોટ આલો છો એ લખો. પછી કે બેન મેચિંગ ચાંદલો ના કરાય, લાલ કરાય. બેન મારો ભાઈ મારા બાપનું શ્રાદ્ધ નથી કરતો એ વિશે બોલો ને. ભાઈ તારો, બાપ તારો, શ્રાદ્ધ તારું, મારે શું બોલવાનું એ તું નક્કી કરે. એટલે આ કશું તમે ક્યાંય મૂકો ને તો લોકો મને સલાહ આલવા માંડે છે. તે કશું દુઃખ લાગે એવું હોય તો ના મૂકતા, એટલી પ્રાર્થના કરું છું. છેલ્લે કહી દઉં છું, મને એક કવિતા ગમે છે એ કહું છું. એકચ્યુઅલી કવિતા તો મેં બહુ વખત કીધેલી છે પણ તોય આજે કહું. કરશનદાસ માણેકની છે, કદાચ તમે ભણ્યા હશો. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય ને કામધેનું ને મળે ના એકે સૂકું તણકલું છે. શ્રીમંતો છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે. એ કવિતા ભણીને અમે મોટા થયા છીએ. એટલે મહેરબાની કરીને આપણાથી થાય એટલું 2 હાથે કરતા રહીએ. ખૂબ આનંદ થયો. આટલા બધા વાલીઓ મને સાંભળશે એના માટે ખરેખર આભાર માનું છું અને આગોતરા જામીન માગું છું. તાળીઓ પાડજો, તાળીઓ જ ઘેર લઈ જવાની છે. બીજું આજ સવારથી મને નરેશે અને નીતિને
દમચકડીએ દોડાઈ છે. સવારમાં કે તમારું 10 વાગે છે, પરમ દિવસે કે પછી 12 વાગે છે, પછી કે 2 વાગે છે, પછી કે 4 વાગે, પછી કે 8 વાગે. એટલે હું સતત દોડ્યા કરતી હતી. નીતિનને કીધું ભુવાને ઓતાર આવે, મારે શું બોલવાનું છે, કેટલા વાગે બોલવાનું છે એનું મને કાંઈક તો કહો. એટલે કે શાહબુદ્દીનભાઈ બહુ ટાઈમ પહેલાં કીધું હતું કે મને હું કામ ઉતાવળ કરો, મારો ડાયરો છે, મને ગયા પછી ચાલુ થવાનો છે. મને ઋષિકેશથી દોડાઈ આજે. બહુ મજા આવી મને. પહેલાં તો આ શીર્ષક છે. હું પહેલી વાત કહી દઉં કે હું ઇન્સ્ટાગ્રામ ઉપર નાની વાર્તાઓ કહું છું, એટલે મારી પ્રવચન કરતાં વધારે મારી વાર્તાઓ હોય છે. આ શીર્ષકમાં મને નરેશે ચાલુ ફોનમાં પૂછ્યું હતું કે બેન શું કહેવું છે. કીધું ચાલને માણસ થઈએ. અને ચાલને માણસ થઈએ પછી મને એમ થયું કે ના, જરૂર છે આની. કદાચ સુરતને કે કાઠિયાવાડને તો અમદાવાદ જેવી ગરમી નથી પડતી એટલે ખબર નહીં હોય. 45-48 ડિગ્રી તાપમાં એક મજૂર પરસેવે રેપ જેપ હોય અને શેઠ અંદર ગાદી તકિયામાં, વાણિયાઓ શેઠ હતા અમારા, તો નીચે તકિયા નાખીને બેઠતા. એટલે ઊંડા શેઠ બેઠેલા ને પેલો મજૂર કે શેઠ પાણી આપો ને, બહુ તરસ લાગી છે. પણ બપોર હતી, શેઠે ખાઈને થોડાક આડા પડ્યા હતા. એ કે થોડીક વાર ખમ, હમણાં માણસ આવે એટલે પાણી આપે. એટલે પેલો 5-10 મિનિટ ઊભો રહ્યો, એનો તરસે જીવી જાય. શેઠ પાણી આપો ને. એ કે તને કીધું તો ખરું કે માણસ આવે એટલે આપે. એટલે પેલો મજૂર કે તમે ઘડીક માણસ થઈ જાઓ. આપણે ઘડીક માણસ થઈ જઈએ, ચાલને માણસ થઈએ. માણસ થવું એટલું સહેલું નથી. શેઠ માણસ થયા કે નહીં થયા, આપણે જો અહીંયા 10 દિવસ રહીને માણસ ના થઈએ ને તો આ બધો ખર્ચો માથે પડે ને આ સમય માથે પડે. તમને ખબર હોય તો ગંગા 200 કિલોમીટર દૂરથી નીકળે છે, છેક હરિદ્વાર આવે છે ને ત્યાં સુધી ઉછળ કૂદ પડતી આખડતી કૂદતી આવે છે. અહીંયા આવે ને એટલે ડાઈ થાય છે. તો ગંગા ડાઈ થાય તો આપણે ડાયું તો થવું પડે. અહીંયા આવવાના સૌથી પહેલાં જ મેં ફડાક દઈને મને નીતિને કીધું, એ તરત હા પાડી. મારું સપનું હતું કે મને જોવા છે ગૌરીબેન કેવા છે ને રાધાબેન કેવા છે ને સવજીભાઈ કેવા નજીકથી કેવા લાગે છે ને આ માણસ પોતે પાવડો કદાળી લે છે એટલે આવા શેઠિયાને તો જોવા જ પડશે એમ સમજીને આવી હતી. પણ મારા અહીંયા આવવાના ખાલી હું 3 કારણો કહું તો મારી આખી સ્પીચ પતી જશે. પહેલું કારણ સનાતન ધર્મ, જેની ઇનડાયરેક્ટ અહીંયા ધૂણી ધખાવી છે. આપણા ધર્મનો સીધો સાદો અર્થ આ રીતે સમજાવવાનો પ્રયત્ન મેં બીજે ક્યાંય જોયો નથી. સનાતન ધર્મનો કદાચ સીધું સાદો અર્થ કેવો હોય તો આપણા ધર્મનો કે ઘણા આપણને એવું કહેતા હોય છે કે કોઈ સાથે લાવતું નથી ને કંઈ સાથે જતું નથી ને. સખત વિરોધ મારો એ વાતનો છે. તમામ લોકો અઢળક કર્મો લઈને આવે છે અને અઢળક કર્મો લઈને જાય છે. કોઈ ખાલી હાથે આવતુંય નથી ને કોઈ ખાલી હાથે જતુંય નથી. જે કરો છો એનો થેલો ભરીને લઈ જ જવાનો છે. હવે આપણે આવતા જન્મમાં શું થવાના ને કાકા શું થવાના આપણને ઓળખે તો સારું, પણ એ તો થેલો ભરવા માંડ્યા છે. આપણે નાની થેલી તો ભરીએ. આપણા કર્મ પૂછાશે, ધર્મ નથી પૂછાતો. તમે કયા ધર્મના એ કોઈ નથી પૂછતું, તમે કયા કર્મના. કર્મ એટલે નાના નાના કર્મ. નાની શેઠ પાણી પી દીધું ને ગ્લાસ મજૂરને તો પણ કર્મ છે. આ કર્મ તો આપણાથી થવાનાય નથી, એટલે એની તો હું કમ્પેરિઝને ના કરું. એમને જોઈને એટલી વાત શીખી કે એમણે નીતિનને કલેક્ટરમાંથી પોતાના ત્યાં લાવ્યો એટલે મેં મારી દીકરીને ઘરે લાવી દીધી. આટલો જ વાદ એમનો લેવાય, એનાથી વધારે તો મારી કેપેસિટી નથી. પણ એમણે કલેક્ટરને દીકરો બનાવ્યો. કોઈ દીકરાને કલેક્ટર બનાવે, એમણે કલેક્ટરને દીકરો બનાવ્યો. એ મોટી વાત છે. આપણે એ શીખી શકીએ એમનામાંથી કે એમનું તો સૂત્ર છે કે બુદ્ધિ અને ભણેલા બધુંય બજારમાં મળે છે. આપણે જેને આવડતું હોય એને સોંપવું પડે. આપણા કામથી આત્મા રાજી થાય ને તો બહુ થઈ ગયું. દુનિયા રાજી નથી થતી. દુનિયા ક્યારેય કોઈનાથી રાજી થઈ જ નથી અને એ પ્રયત્ન કરવોય નહીં. આપણને એમ લાગતું હોય કે આપણાથી બધા રાજી છે તો એ આપણો ભ્રમ છે, અથવા તો આપણે જીવનમાં કંઈક કર્યું જ નહીં હોય.
તમે બજારમાં બહાર કામ કરવા નીકળો ને તમારો વિરોધ ના કરે તો ધૂળ પડી છે એ કામમાં. કરે જ, જેના પેટમાં બળતું હોય ને એ કરે. પછી એ મોટી હોસ્પિટલવાળા હોય તોય કરે અને મોટા હોદ્દાવાળા હોય તોય કરે. એમને વિરોધ કરવાનું કામ છે, આપણું કામ કરવાનું કામ, આત્મા રાજી થાય એવું કરવાનું. મને આ એકચ્યુઅલી કહું તો મેં અહીંયા આવવાની એકદમ 1 સેકન્ડમાં હા પાડી હતી. ખુમારી તો વારસાગત ટેવ છે મારી, એમ હું ઝટ કોઈની હા નથી પાડતી. પણ અહીંયા મને એમ થયું કે હું વધારે ફાયદામાં છું. ગરધણી એસીપી હતા એવું મને હમણાં કીધું, તમે સાંભળ્યું ને? એસીપી બહારનાઓને સારા લાગે છે, ઘરમાં તો બંદૂકની નાલની જેમ જીવવું પડે. આ અહીંયા પડ્યું હતું ને ક્યાં ગયું, આ ક્યાં ગયું. ઘર બધાયના આવી રીતે ચાલે. પણ મેં સ્કૂલ ચલાવીને એટલે મેં એસીપી સાથેનું કનેક્શન કાપી નાખ્યું, ઓછું કરી નાખ્યું. કાપી નાખ્યું એટલે ઘરે જ છે હો, પણ ઓછું કરી દીધું કે તમે તમારો ધંધો કરો, હું મારો કરું. કાલે કાકાને બહુ હસવું આવ્યું હતું એટલે હું કહું છું, મેં એવું જ કીધું હતું કે પોલીસનો અને શિક્ષણનો મેળ જ નથી આવતો. એકચ્યુઅલી સાચી વાત કહું તો ગુણવંત શાહનું કીધેલું એક વાક્ય છે, એક સારી શાળા બને ને તો 10 પોલીસ સ્ટેશન બંધ થાય. એટલે એમને કીધું કે તમે તમારું ખાતું રિસિપ્ટ ફાડીને પૈસા નહીં લેતું, અમે રિસિપ્ટ ફાડીને લઈએ. તમે 18 વર્ષથી ઉપરનાને પકડી શકો ને અમારે 18 વર્ષના થાય એટલે છોડી દેવાના. તમને દરેક ઉપર શંકા આવે, અમને દરેક ઉપર વિશ્વાસ આવે. છોકરું એમ કહે ને કે હું માંદો હતો, એટલે કે માંદો હશે. બેન મેં હોમવર્ક કર્યું છે પણ નોટ ઘરે રહી ગઈ છે, તો કે ઘરે રહી ગઈ હશે. અમારું પહેલું બેઝ જ વિશ્વાસ હોય અને એમનું પહેલું બેઝ શંકા હોય, ગમે તેના ઉપર શંકા જ. એટલે મેં કીધું આ આપણા બેના વિભાગો જુદા છે. એટલે તમે ખાલી બાળકોના પિતા અને હું બાળકોની માતા, એ રીતે રહેવું હોય તો હું સ્કૂલ ચલાવું. પછી સ્કૂલ તો મેં 2 બાળકોથી ચાલુ કરી હતી, અત્યારે તો 4000થી વધારે બાળકો છે. પણ વધારે મજા આવી મને શિક્ષણના કામમાંથી. સનાતનની વાત કરીએ તો પહેલું હરિદ્વારમાં ફંક્શન હતું એટલે આવી. હરિદ્વાર અથવા તો હરદ્વાર, આ હરિનું દ્વાર પણ છે અને હરદ્વાર પણ છે. કદાચ ખબર જ હશે બધાને, પણ વડીલોની જાણ ખાતર કહી દઉં, આ શંકરનું સાસરું છે ને વિષ્ણુનું પિયર છે. શંકર અહીંયા પરણ્યા હતા. આપણાથી 1 જ કિલોમીટર દૂર દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. આજે સવારે મને દોડતી આણે ત્યાંથી પાછી બોલાવી, કીધું સોમવાર છે ને બાપ. સતી માતાએ એ હવનમાં કૂદકો માર્યો હતો, એટલે આ આજનું નથી. માતાઓ હવનમાં કૂદકા મારતી હતી, એ છેક સતયુગથી ચાલ્યું આવે છે. એ શંકરનું સાસરું છે એ હરિદ્વાર, જેનું નામ લેતા મોઢું ભરાય એવી જગ્યાએ આવવાનું હોય. કોણ ના પાડે? તમે શું કામ ના પાડો? અને આવી સરસ વ્યવસ્થા હોય, આવો અદ્ભુત માહોલ હોય, કોણ ના આવે? અનેક પ્રણાલી સમાપ્ત થઈ ગઈ, જેમ કે કોમ્યુનિઝમ છે હવે વિશ્વમાં ક્યાંય નથી. હિન્દુઇઝમ એ એક જ પ્રણાલી ચિરંજીવ છે, એના ઉપર અનેક હુમલા થયા તો પણ શક હુણ બધાએ મુગલથી માંડીને બ્રિટિશરોથી માંડીને કોઈએ આપણને ખતમ કરવાનું બાકી નથી રાખ્યું. અને તોય આપણે જીવ્યા છીએ. એનું કારણ આપણી પાસે અદ્ભુત જ્ઞાન છે, જેનું દર્શન સવારે રાજપાલ સાહેબે વાત કરી. એ તો 3 કલાક બોલે એવા વિદ્વાન માણસ હતા, એમણે ટૂંકમાં બતાવ્યું. પણ હિન્દુ શાસ્ત્રનું દર્શન બહુ મૂળમાં ના જઈએ તો આપણા 4 યુગ છે: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. સામાન્ય વાત કરીએ તો, મારે ધર્મની કથાઓ નથી કહેવાની, સામાન્ય વાત કરીએ તો આપણને ખબર છે કે સતયુગમાં લડાઈ દેવ અને દાનવો વચ્ચે થઈ હતી. દેવ ઉપર રહેતા હતા, દાનવો પાતાળમાં રહેતા હતા. એટલે લડાઈ એટલી બધી દૂર હતી, માણસ તો વચ્ચે ક્યાંય હતો જ નહીં, પૃથ્વી નહોતી. દેવ અને દાનવો લડ્યા એ સતયુગ. યુદ્ધ વગરનો કોઈ સમય નથી. સારા માટેના યુદ્ધ કરવા જોઈએ એવું કહેવા કૃષ્ણએ ગીતા કીધી, જેને આપણે ધર્મગ્રંથ કહીએ છીએ. એ સતયુગની લડાઈ છેક ઉપર ને છેક નીચે ચાલી. એ પછી ત્રેતા આવ્યો. ત્રેતામાં રામ હતા. રામ દેવ સ્વરૂપે જન્મ્યા અને રાવણ રાક્ષસ હતો, માણસ તરીકે આવ્યો. ને પેલા માણસ તરીકે આવ્યા. એ લડાઈ પૃથ્વી ઉપર થઈ, પણ રાક્ષસ અને માણસ વચ્ચેની લડાઈ હતી. ત્રેતામાં લડાઈ થોડીક નજીક આવે છે. એ પછી દ્વાપર આવ્યો. દ્વાપરમાં કૃષ્ણ આવ્યા. કાકા બાપાના ઝઘડ્યા હતા. કૌરવ ને પાંડવ કાકા બાપાના દીકરા હતા, એમના વચ્ચે યુદ્ધ થયું હતું.
ઝઘડો જમીનનો નહોતો, ઝઘડો ન્યાયનો હતો. હવે કળિયુગ ચાલે છે. હવે કાકા બાપાના યુદ્ધ પૂરા થયા. હવે યુદ્ધ ક્યાં આવ્યું? હવે યુદ્ધ અહીંયા આવ્યું. અહીંયા એક રાક્ષસ દેવ પણ બેઠો છે ને એક દાનવ પણ બેઠો છે. લોકશાહી છે. ત્રીજો એક મત આપણા હાથમાં છે. આપણે જેને ખવડાવીએ એ બળુકો. જો અંદર છે એ રાક્ષસને ખવડાવો તો તમે દાનવ, અને અંદર છે એ દેવને ખવડાવો તો તમે દેવ. હવે લડાઈ બહાર નથી, અંદર જ રોજ માયલાને કહેવું પડશે કે ભલો થા. બીજા કયા ધર્મને આ ખબર છે? બધું જ કાચ જેવું ચોખ્ખું લખેલું છે. આ શીરા જેવો ધર્મ હતો, એને હલાવનારાએ કાજુ બદામ નાખી અને અંદર કડાકા બોલાયા છે. કોઈ ધર્મ સંસ્થા, અમારો અત્યારે વિડીયો બતાવ્યો, કોઈ ધર્મ સંસ્થા વેપાર વગરની નથી. ખાક ભગવા પહેરીને વેપાર કરવો એના કરતાં જબ્બો લેગો પહેરીને ધર્મ કરવો એ 1000 ગણું સારું કામ છે. એ 1000 ગણું સારું કામ છે. અને અહીંયા જે ધર્મ થતો મેં જોયો છે, મને અદ્ભુત લાગ્યું. રાધા કૃષ્ણ જે મા બાપ બોલાયા છે એ તો કલ્પના માત્ર કોઈનાથી ના આવે કે આ કોણે વિચાર્યું હશે. અને તમે કલ્પના તો કરો કે દીકરો જાત્રા કરાવવા લઈ ગયો છે અને સવજીભાઈ દીકરા થાય, એને શું ઘટે? પછી આશીર્વાદ કેવી રીતે ઘટે? આપણે ખાલી આપણામાંથી એ શીખી લેવાનું છે કે રામને લક્ષ્મણ ભાઈ હતો તો એ હનુમાન ચાલીસા સાંભળો તો ખબર પડે છે. તુમ મમ ભરત સમ ભાઈ. હનુમાનને ભરત સમ ભાઈ કીધો. લક્ષ્મણ 14 વર્ષ અંગાથે વનની પથારીમાં પડ્યા રહ્યા, અને કેમ ભરત સમ ભાઈ? કારણ કે લક્ષ્મણને ભાઈ કેવો હોય ને તો લક્ષ્મણ મારાથી જુદો છે એ વિચારવું પડે. એ પણ નહોતા વિચારી શકતા. એક જિસ્મ દો જાન હે હમ, એવું હતું. એટલે દો જિસ્મ ને એક જાન જેવું એમને લાગ્યું છે. ત્યારે એમણે કીધું કે તું ભરત સમભાઈ. રાવણ વિદ્વાન હતો એવું બધા કહે છે. હું કહું છું કે વિદ્વાને રાવણ હોય, અને અત્યારે ઘણા વિદ્વાન રાવણ છે. આપણે પારખવાના બાકી છે. એના કામ જોઈને હેત કરવું, એની વિદ્વતા જોઈને હેત ના કરવું. જો એ કોઈના કામનો ના હોય ને તો તું મારા કામનોય નથી. અને તું જગતમાં કોકનું પણ કામ કરે છે તો તું મને વાલો લાગે છે. આ એક જ નિયમ હોય. એમણે શેઠની દરિયાપારની ચાંચિયાઓની વાર્તા બહુ ગમે છે એટલે કહેવરાઈ, પણ મને અહીંયા લાવવાવાળી એ વાત છે. એટલે મને એમ થાય કે હું મારા અવાજમાં ફરી એક વખત એમને પીરસું તો મને સંતોષ થાય. મને ખબર છે કે તમે સાંભળી છે. એક અદ્ભુત વેપાર ચાલે શેઠનો, અને દરિયા પાર શેઠના જહાજ ફરતા હોય ત્યારે શેઠને ખબર પડી જાય કે ધંધામાં આ મુશ્કેલી છે. એમને ખબર પડી કે દવા, પાણી, બળતણ બધું રસ્તામાં ખૂટે છે. દરિયામાં ક્યાં દુકાનો માંડી છે? લાવ હું એક જહાજ સહારાનું ફેરવું, જેને જે ખૂટે એ આપું. શુભ ઇરાદાથી ચાલુ કરેલું વાણ પણ લૂંટાય. એ વાણ ચાંચિયાઓએ લૂંટ્યું. એ વાણ ઉપર જે ધજા હતી સહારો લખેલી, એ ધજા લૂંટીને લઈ જાય, પોતાના જહાજ ઉપર ફરકાવે, અને એ ધજાના ઈશારે ઈશારે બધા વાણ ત્યાં જાય. બેઠો બેઠો ચાંચિયો અંદર લૂંટે. માણસો પણ અત્યારે જ્ઞાન લેવા, શાંતિ લેવા, ભક્તિ લેવા જાય છે, અને અંદર ચાંચિયા લૂંટે છે. ચેતી જવાય તો ચેતી જાજો. કોક સારા કામમાં પૈસા વાપરતું હોય ને ત્યાં અજાણે ડાબા હાથે પણ દાન કરવું, ચાંચીઓ દેખાય તો ના કરવું, એવું મને લાગે છે. ભેદ પારખતા પહેલાં મોટાભાગના લોકો લૂંટાઈ ગયા હોય છે. અને આજે હું જે કહું છું કે સવારથી નરેશે મને ફેરવી આ હરિદ્વારની વાત કરીએ તો અહીંયા શિવાનંદ આશ્રમ છે. મારો ધર્મ કેવડો છે એની એક નાનકડી ઘટના કહું. અબ્દુલ કલામ છેક સાઉથમાં રામેશ્વર રહે, અને અહીંયા એનડીએસમાં પરીક્ષા હોય એમની. એનડીએસ પાયલોટ થવું હતું. સિલેક્શન માટે આવવાનું ગાડું ભાડું ના હોય ત્યારે બેનની એકમાત્ર વીંટી વેચી અને ટ્રેનનું એક સમયનું ભાડું થાય. એટલે અહીંયા એનડીએસ આવે ને બેને એમ કીધું કે તું પાછો શેમાં આવીશ? એટલે કે મારું સિલેક્શન થઈ જવાનું છે, મારે પાછાનું ભાડું શું કરવું છે? અહીંયા એનડીએસ દેહરાદૂનમાં એકેડેમી છે, અત્યારે છે. અને એમનું રામેશ્વર, આપણે આખો ભારતનો નકશો નજર સામે હોય. ત્યાં આવ્યા પછી એમનું સિલેક્શન કમનસીબે નથી થતું.
નથી થતું ને એટલે એમને સાંજે સમાચાર મળે છે કે તને સિલેક્ટ નથી કર્યો. દેહરાદૂનથી હરિદ્વાર આવતા 4-5 કલાક થાય, રાત્રે 9 વાગે ત્યાંથી નીકળે એટલે સવારે 4 વાગે અહીંયા શિવાનંદ આશ્રમ છે, અત્યારે અમે જઈ આવ્યા પરમાર્થ નિકેતન એની બાજુમાં જ. એ શિવાનંદ સ્વામી પોતે સવારમાં 4 વાગે ચાલવા નીકળે છે, અને ચાલવા નીકળે છે ત્યારે ગંગાના ખડક ઉપર એક છોકરો 18 વર્ષનો બેઠો હોય ને, અને નિરાશ બેઠો હોય. આપણો હિન્દુ સ્વામી શું ના ઓળખે, એમણે કીધું કે અહીંયા કેમ ત્યાં બેઠો છે. એમને ખબર પડી કે આને ગંગામાં કૂદકો મારવો છે. અબ્દુલ કલામ પાસે આપઘાત સિવાય બીજો રસ્તો નહોતો. ત્યારે કે કેમ ત્યાં બેઠો છે? એ કે કંઈ નહીં, કે સાચું બોલ. એટલે કે મારી પાસે વળતું જવાનું ભાડું પણ નથી ને મારે આપઘાત કરવો. સારું, કે આશ્રમમાં આવીને ચા પીને જા, પછી આપઘાત કરજે. એમને ખબર હતી કે આશ્રમમાં સામે આશ્રમ છે, ત્યાં ખાલી 2 ક્ષણ ઊભા રહેજો કે આ ખડકે આપણને શું આપ્યું. આશ્રમમાં લઈ જઈને ચા પીવડાવી અને પછી વળતા જવાનું ભાડું આપ્યું કે તારો જન્મ આનાથી કંઈક મોટું કામ કરવા થયો છે. અને એ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ તો થયા, પણ રોકેટ મેન ઓફ ધ સાયન્સ, રોકેટ મેન ઓફ ધ ઇન્ડિયા કહેવા હોય તો અબ્દુલ કલામને કહેવાય. ત્યારે એણે કીધું હતું કે હું મુસ્લિમ છું. એમણે કીધું મારે ફરક નથી પડતો, તું માણસ છે ને. આ શીખવાની જરૂર છે આપણે. સમુદ્ર મંથન આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણા તો વેદમાં લખેલું છે વનસ્પતે નમઃ. આપણે તો જળને દેવતા કીધેલો છે, પૃથ્વીને દેવતા કીધેલી છે. આ નવા દેવતા તો હવે અવતર્યા છે. પર્યાવરણ માટે, તળાવો માટે, નદીઓ માટે કામ કરવું પડે છે ને, એનો આનંદ છે, પણ એની શરમ પણ છે કે કેમ કોઈ એક માણસને કામ કરવું પડે. જગત ક્યાં સૂઈ ગઈ. એમાં આપણા સમુદ્ર મંથનમાં લખ્યું છે, કદાચ ખબર હોય તો, કે એ ગમ્મર વલોણું ફેરવે છે, દેવો અને દાનવો વાસુકી નાગના દોરડા કરે ત્યારે પહેલાં કલ્પવૃક્ષ નીકળે, સુરભી નામની કામધેનુ ગાય નીકળે, ઉચ્ચ શ્રેવા ઘોડો નીકળે, ઝેર નીકળે, પછી અમૃત નીકળે. આ સિમ્બોલ છે કે સંસાર લઈને બેસો એટલે મજૂરી કરવી પડશે, ખેતી કરવી પડશે, ઝેર પીવા પડશે તો અમૃત મળશે. આ ખાલી દેવો દાનવોની વાત નથી, આપણે ઝેર પીવા પડે. મેં કાલે જ ગૌરીબેનને કીધેલું કે કોઈ એક કુટુંબ કિલ્લોલ કરે છે, નક્કી એના મૂળમાં કોઈ એક સ્ત્રી સહન કરે છે. શક્ય જ નથી કે કોઈ સ્ત્રીનો કોમ્પ્રોમાઇઝ નેચર ના હોય અને એ કુટુંબ કિલ્લોલ કરી શકે, ના કરી શકે. તમારા સ્ત્રી વર્ગને હું અંતરથી સલામ કરું છું. ખરેખર એમણે બહુ સરસ રીતે એડજસ્ટ થવાનું કામ શીખી લીધું છે. અમારા બધા માટે દાખલો છે. આપણો કૃષ્ણ, આ ધર્મની વાત કરીએ તો યુદ્ધ કરો એવું કહેવા ગીતા કે નહીં તો વાંસળી વગાડતો હતો, એ તો રાસ રમતો હતો. જે રાસ રમતો હોય એ યુદ્ધની સલાહ કેમ આપે? વધી જાય ને રાક્ષસો ત્યારે હાથમાં લાકડી લેવી એ પડે. પછી મને કોઈક એમ કહે છે કે રબારીની છોકરી છે ને લાકડીની જ વાત કરે છે. આપણે અહીંયા ગંગાના કિનારે આવ્યા છીએ. गंगा में नहा के पाप धोने हैं, किसको उल्लू बना रहे हो, खुद को कि गंगा को? सीधा सा नियम है, छल का फल छल, आज नहीं तो कल. गंगाए तो एना पेटना दीकराने चूप રહેવાના પાપમાંથી નહોતો છોડ્યો. ભીષ્મ પિતામહ 6 મહિના પથારી ઉપર પડ્યા રહ્યા હતા. એના દીકરાને માફ ના કરે, આપણા ઘડીકમાં નહીં ધોઈ કાઢે. એવા ખોટા વહેમમાં રહેવું ના. અને એવા એટલો બધો ગાંડોય નથી. 14 ભવનનો નાથ છે, 14 રૂપિયામાં નથી માનતો, પાવલા દૂધમાં તો નહીં જ માને. કોકની પેલી મીન પિયાસીની એક કવિતા છે, કદાચ મારી ભક્તિનું એ નામ છે. એમણે લખ્યું હતું કબૂતરોનું ઘૂઘું ઘૂઘું ઘૂ, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. દુઃખ ભરેલી આ દુનિયામાં કોઈનું દુઃખ લૂછ્યું તું. થઈ જશે ગે 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 ફે 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 ફે, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. આપણે કોકના આંસુ પડાવવા નહીં, લૂછવા આવ્યા છીએ. નાળિયેર વધેરીને લંકા બચતી નથી. મસ્તકને નાળિયેર કહેવાય છે. રાવણે 10 નાખી દીધા હતા. 10 વધેર્યા હતા ને, 10 વાર માથા નાખ્યા હતા તોય નથી બચી. પાપની નથી બચતી. દયાની હોય, પુણ્યની હોય તો બચે છે. એટલે મહેરબાની કરીને એવા કોઈ ખોટા દેખાડાની ભક્તિથી પાપ ધોઈ જશે એવું માનવું નહીં.
ક્યારેય નહીં માનવું. ભક્તિ એટલે એક જ કામ, ભલું કરો, ભલું કરો ને ભલું કરો. અને મોટી સખાવત આપણે, હું બીજી વાર કહું છું કે કાકાનો વાદ નથી લેવાનો, પણ આપણી બાજુમાં રોડ ઉપર ભૂખ્યો દીકરો ફૂટપાથ ઉપર ઊંઘ્યો હોય ને, એની 2 રોટલી તો આપણી તાકાત છે કે નહીં? નાનાય સારા કામ કરવામાંથી આપણે જઈએ. આપણે મોલમાં જઈએ ત્યારે આપણે ધરીને પૈસા આપીએ અને આપણે રિક્ષાવાળાની જોડે 20 રૂપિયાના 10 કરાવવા માટે 10 મિનિટ કચકચ કરીએ. આપણી કરકસર એ શું છે? ગરીબનું લોહી ચૂસવાનું છે. લેબલ મારી દીધા એને તો આપણે પૈસા આપી દઈએ છીએ. શાકવાળા જોડે બબાલ કરીએ છીએ, કારણ કે એને ગરજ છે, એને સાંજે રોટલો ખાવા નથી, એટલે એ 20ની વસ્તુ 10માં આપશે કે 10માં છોકરો ખીચડી તો ખાય. એ 10 એ પુણ્ય નથી. આપણે બહુ વહેલા સમજી જવાની છે આપણી ભક્તિનો અર્થ. ભારતમાં ભગવાન તો ગલીએ ગલીએ મળે છે, ખાલી ભલાઈ નથી મળતી. ભગવાન જ કહે છે કે બેઠા જ કરવા હોય તો 2-4 ગરીબને કર. હું ક્યાં 2 ઘર છું તે રોજ મંદિરમાં બેસાડે છે. ભગવાને નથી કહેતો કે રોજ નવા મંદિર કરો. ભગવાને કહે છે કે માણસમાં આત્મામાં બેઠો છે એ મંદિર સમજો. આપણે એ સમજી જઈએ ને તો આપણને બીજું કશું સમજવાની જરૂર નથી. આપણને પાણામાં પ્રભુ દેખાય ને માણામાં ના દેખાય. દેખાય છે ને પાણામાં, મને પાણામાં દેખાય છે એનો વિરોધ નથી, માણામાં નથી દેખાતો એ નથી ગમતું. માલધારીની દીકરી છું એટલે અહીંયા બોલાય છે. એટલે એક વાત વિનોબા ભાવે એમની આત્મકથામાં લખી છે, એ કહું. વિનોબા ભાવે ભૂદાન યજ્ઞમાં બધે ચાલતા ફરતા હતા, એટલે એમને વહેલી સવારે ઉઠીને નીકળી જવું પડે. એક ગામથી, રઢુના હતા, એક ગામથી બીજા ગામ રઢુથી નીકળતા હતા ત્યારે એક છોકરો સવારમાં એના મા બાપે ખટકાળી માં હોય તો મોકલી દીધો હોય કે જા પંખી ઉડાડ, પંખી ઉડાડ. ત્યારે એનો માછડો બનાવેલો હોય, બધા ખેતરથી જોડાયેલા છીએ, આપણને ખબર છે કે પંખી ઉડાડીએ તો પાક બચે. એ માછડા ઉપર એ દીકરો બેસી રહ્યો હોય છે, એટલે ત્યાં બાજુમાંથી નીકળેલા વિનોબા ભાવે કે પંખી ઉડાડ, નહીં તો ખાવા કંઈ નહીં વધે. મૂછ નથી ફૂટી, હજી દોરો નથી ફૂટ્યો. એ છોકરો વિનોબા ભાવેને કહે છે, મારા બાપે મને એમ કીધું છે કે સૂરજ ઉગ્યા પહેલાંની રામ વેળા છે, એટલું તો પંખી ખાય, એના પછીનું આપણું. પંખીનો એ કંઈક હક છે આપણામાં. અમે કંઈક ધર્મ ભૂલ્યા, તમે કંઈક ધર્મ ભૂલ્યા. આપણે બધાએ હવે આપણા જૂના જે ડોહા કહીને ગયા છે ને એટલા ધર્મ. એકચ્યુઅલી કહીએ ને તો રામ વેળાનું પંખી ખાય એવું કહેનારા બાપનો દુકાળ ચાલે છે. બાપનો દુકાળ ચાલે છે ને તો દીકરા તો બાપ જે કરે એ કરવાના છે. બાપ સિગરેટ મંગાવે ને દીકરો ના પીવે એવી આશાઓ ના રાખવી. બાપ રોલ મોડેલ છે, દીકરો તમારું કીધું નથી કરતો, કયું કરે છે. જીવન એવું જીવજો કે દીકરાને તમારા જેવું જીવન જીવવાનું મન થાય. આપણા દીકરા આપણામાંથી રોજ શીખે છે. ચાલુ ફોને આપણે પકડાઈને કહી દઈએ કે પપ્પા ઘરે નથી, પછી દીકરો કોઈ દિવસ જૂઠું બોલતા ખચકાતો નથી. દાખલા તો આપણે રોજ સવારે આપીએ છીએ કે ખોટું આમ બોલાય. મહેરબાની કરીને મા બાપ એમનો રોલ ભૂલ્યા હોય તો હજી બહુ જલ્દી એ રોલ પકડી લે. આ જે પેઢી બેઠી છે એણે દીકરાઓને કામ શીખવાડ્યું છે, એટલે આજે પેઢી અહીંયા બેઠી છે. અને મને તો એ વાતની નવાઈ લાગી કે એમણે એમ કીધું કે કાલે કાકા જોડે વાત થતી હતી કે બેન પૈસા માટે જ મહેનત કરતા હતા વલ્લભભાઈ, કે અમે બેન ભણવાનું શીખવાની અમારી તાકાત જ નહોતી. ઘરમાં એવી અગવડ કે પૈસા કમાઈએ કે ભણવા જઈએ. અને સારું થયું કે પૈસા કમાવાનું સ્વીકાર્યું. આજે કોઈ ગમે તે કહેતું હોય પૈસો રાજા, રાજા ને રાજા. નથી ચાલતું, નથી ચાલતું, નથી ચાલતું. એના વગર બધી સુફિયાણી વાતો બાજુમાં રહે છે. રોજ સાંજે અહીંયા 10-20 લાખ ખર્ચ થાય છે, એ રૂપિયા વગર આ નથી ચાલતું. એટલે મહેરબાની કરીને પૈસો એ ઝેર નથી, મેલ નથી. સારા કામે વપરાતો પૈસો એ શોભા છે. એમને તો દીકરીનું નામ શોભા છે ને. આપણે હક વગરનું લેવા જઈએ તો મહાભારત થાય, હકનું મૂકી દઈએ તો રામાયણ આવે. બાકસનું ખોખું રખડે ને એમ રાજગાદી અયોધ્યામાં રખડેલી આપણે જોયેલી છે. અને આપણા ધર્મને કોક શીખવાડે કે જીવન કેવી રીતે જીવાય, જેમાં
માથા કાપી બાપના ને દીકરા ગાદીએ બેઠેલા દિલ્હીના નવાબ આપણે જોયેલા છે. એમને કેવી રીતે ખબર પડે કે ભાઈ ભાઈની જગ્યાએ રાજગાદીઓ મૂકીને ઊભા થતા હતા? મને એવું હતું કે ભાઈઓ ભૂલાઈ ગયા છે, પણ આજે એવું થાય છે કે નથી ભૂલાઈ ગયા, નથી ભૂલાઈ ગયા. આપણી ટોપલીમાં તેજ હોય ને તો નદીઓ અડધી રાતે રસ્તા આપે. ગોકુળાષ્ટમીના દિવસે શું હતું? વસુદેવની ટોપલીમાં તેજ હતું. આપણા કામમાં, આપણી વાતમાં, આપણી નિયતમાં તેજ હશે ને તો ભરપૂર જાતિ નદીઓએ આપણને રસ્તા આપશે. રસ્તો ના મળે ને તો ક્યાંક આપણી જાતને કરેક્ટ કરવી, મને એવું લાગે છે. આપણે આ જ વાત કરું તો વળી પાછી ફરી માલધારીના દીકરાની થશે, પણ સાચી વાત છે એટલે કહું છું. ઇલેક્શન કમિશનર હતા સેશન સાહેબ, અને એમના વાઈફને બે હાઈવે ઉપરથી જતા હતા ત્યારે એક ઝાડ ઉપર બહુ બધા સુગરીના માળા હતા. પહેલાં સુગરીના માળા લોકો ઘર આગળ શોભા માટે લટકાવતા હતા. એટલે બેને ગાડી ઊભી રખાઈને કે આ છોકરો ઘેટા ચારે છે એને કહો કે મને એક માળો ઉતારી આપે, મારે ઘરે લઈ જવો છે. એટલે પેલા છોકરાને બોલાવીને સેશન સાહેબે આ પણ આત્મકથામાં લખેલી વાત, સેશન સાહેબે કીધું કે એક માળો ઉતારી આપ. પેલો છોકરો કે ના, માળો ના ઉતારું. એટલે કે તને 100 રૂપિયા આપું. એટલે કે ના, 100 આપો તો હું માળો નહીં ઉતારું. એટલે કે પણ 500 આપું. કે પણ એમાં બચ્ચા છે, એની માં બહાર ગઈ છે, રાતે એના બચ્ચા ના જુએ તો રોવે, મારે 500 નથી જોઈતા. આ શિખામણે આપણે આપણા દીકરાને ના આપીએ કે ચકલી તો માળો કરે, કચરો ના પડે, અને કચરો પડે તો કચરો વાળનારી લાઈ છે વાળે. આપણે આ પૃથ્વી પ્રભુએ સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારા માટે બનાવી છે. એક નદી બને છે ને જ્યારે 40 કિલોમીટર અમરેલીમાં, ત્યારે એમાં હજારો જીવજંતુ ખેતી થાય છે અથવા તો ખેડૂતો કમાય છે. એ તો સીધો દેખાતો ફાયદો, નહીં દેખાતા મોટા ફાયદા થાય છે. આ પૃથ્વી આપણા બાપની એકલાની નથી. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારી છે. એમાંથી સહેજ આપણે સૌનો ભાગ કાઢતા થઈએ તો સારું. ઉનાળામાં માળા આપીશ એવું એ છોકરાએ કીધું હતું સેશન સાહેબને કે ઉનાળામાં પાછા આવજો. મારું પહેલું કારણ અહીંયા આવવાનું સનાતન હતું. એવું જ બીજું કારણ મુખ્ય, સરદાર પટેલ. મેં સરદાર પટેલને જેટલા વાંચ્યા છે એટલા હું બેટ મારું તમે પટેલોએ નહીં વાંચ્યા હોય. મેં એમને પીધા છે, મને ગમે છે, અને હું તમારામાં એ સરદાર પટેલનો અંશ જોઉં છું. મને એમ છે કે આ પટેલ છે. મારી શાળામાં 4000 બાળકોમાંથી 2 થી 2.5 પટેલ હશે. મારા સ્ટાફમાં પટેલ છે. એટલા મને ખબર છે કે આ કર્મઠ કોમ છે. સરદાર પટેલની 2-3 નાની નાની વાતો કર્યા વગર મારાથી નહીં રહેવાય. સરદાર પટેલ ગાંધીજીને ભગવાન માનતા હતા, અને ગાંધીજી એમણે કીધું એમ પોતળી પહેરતા હતા ને, પછી ભરપૂર શિયાળો હતો ને હાડ થીજવે એવી ઠંડી હતી, એટલે ગાંધી પોતળી સિવાય પહેરે નહીં. એટલે એમના માટે ચુસ્ત મંડપ બાંધવો પડ્યો. મંડપ બાંધવા માટે 20 રૂપિયાનો ખર્ચ થયો. એ સરદાર પટેલ સભા પત્યા પછી, સભામાં એમનું પ્રવચન પત્યું પછી ગાંધીને કહે છે પોતળી ઉપર જે પહેરવું એ પહેરી લો. આ દેશની ચળવળના 20 રૂપિયા અહીંયા વપરાય છે ને એ મને નથી પોસાતું. આવું ગાંધીને ચોખ્ખું કહેવાવાળો પટેલ જ હોય. એમણે સરદારના તો બધા બહુ વાતો છે. ગાંધીને બહુ પત્રો આવતા હતા. એમણે અહિંસાની મુહિમ ચલાવી હતી. કોઈએ પત્ર લખ્યો કે પૂર્ણ અહિંસા પાળવા માટે ચાલીએ છે તો કીડીઓ મરી જાય છે. સરદારે પત્ર એમના હાથમાં લઈને જવાબ આપ્યો તો પગ માથે મૂકી દેજે. આવું રોકડું કોણ બોલે? કે વાયડાની વાતો પડી મૂકને છાનોમાનો જે કહે છે એ કરને. સરદાર પટેલની એક મને ગમતી વાત શરદ ઠાકરે કરેલી છે કે એમને બારડોલી સુરતની જોડે એક આશ્રમ છે, ત્યાં બપોરે જલોદરની બીમારી હતી ને આરામ કરતા હતા. મણીબેન બહાર એમની ઊંઘની પણ સેવા કરતા હતા. ત્યારે 2 ઘેલુભાઈ અને છેલભાઈ નાયક નવસારીના અનાવિલ બ્રાહ્મણો 12 છોકરાઓ હતા. એ કોઈ અવાજ ના કરે એટલા માટે બહાર ઊભા હતા. અને અમદાવાદથી મિલ માલિક શેઠિયા આવે અને એવું કહે કે સરદારને જગાડો, મને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે વાત કરવાની છે. એટલે કે ના, સરદાર ઊંઘી ગયા છે, નથી જગાડવાના. એટલે કે પણ અમને સમય આપ્યો છે. એટલે કે સમય આપ્યો હોય તો બી અડધો કલાક રોકાવ, નહીં ઉઠાડાય. આ રકઝક થઈ એટલે સરદાર જાગી ગયા. સરદાર જાગી ગયા એટલે શેઠને અંદર બોલાયા. એ શેઠ કે બહાર કેવા ઊભા રાખો છો, અમને ઓળખતાય નથી.
એટલે સરદારે શું જવાબ આપ્યો હતો? ઓળખે એવું કંઈક કરો ને. અર્ગોવન લક્ષ્મીચંદ HL કોલેજના માલિક, એમણે ત્યાં જઈને HL કોલેજ બનાવી અને 3 વેગન ભરીને મિલ માલિક હતા તે તાકા બારડોલી આશ્રમમાં મોકલ્યા. 2.5 વર્ષ સુધી આશ્રમે ડાંગ અને આહવામાં આદિવાસીઓને વેચ્યા હતા. આવું ચોખ્ખું કે ઓળખે એવું કંઈક કરો ને. આ સવજી કાકાને ક્યાંય કહેવું નથી પડતું કે હું સવજી કાકા છું. સામેથી જ માણસ એ સવજી કાકા કરે છે. આઝાદીની વાત કરીએ તો મને સરદાર માટે તો એક દિવસ એકલી બોલાવજો. આઝાદીની વાત કરીએ ને તો જ્યારે આઝાદીની લડાઈ પતવાની થઈ અને આપણને ભારત આપવાનું થયું એટલે બધા નેતાઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ લડાઈમાં જે સ્વતંત્ર સેનાનીઓએ સમય આપ્યો છે એમના ઘર કેવી રીતે ચાલ્યા હશે એ ખબર નથી, તો આપણે હવે એમને સ્વાતંત્ર્ય ભથ્થું આપવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી એ મદદ સ્વાતંત્ર્ય ભથ્થાની સરદારને મળવાની હતી, તો પણ સૌથી પહેલો વિરોધ સરદારે કર્યો કે આઝાદીની લડાઈ તો 1100 વર્ષથી ચાલે છે. 900 વર્ષ મુગલો અને 300 વર્ષ બ્રિટિશરો. આ આઝાદીની લડાઈનું ભથ્થું 1100 વર્ષનું ના અપાય. આપવું હોય ને તો સાલિયાણું આપો, જે રજવાડા આપણા સામે રજૂ થયા છે એમને, જેમણે રાજ મૂકી દીધા હતા એમને લાખ રૂપિયા જેવી રકમ નક્કી કરી હતી, એ પણ પાછળથી કોંગ્રેસની સરકારે બંધ કરી છે. એનું આજે દુઃખ છે. જેણે ભાવનગરના જામનગરના રજવાડા હતા એ આપી દીધા હતા અને સૌથી પહેલું આપ્યું હતું ભાવનગરે તો 262 રજવાડા કાઠિયાવાડે આપ્યા છે, ખમ્મા કાઠિયાવાડને. આનો નવાબ હૈદરાબાદનો એ દિવસે એમ કહેતો હતો કે હું હૈદરાબાદ સ્વતંત્ર રાખીશ, અને એ કૂદતો તો ઝીણાના જોરે. જે દિવસે રાત્રે ઝીણા મરે ને એ દિવસે રાતે તોપ લઈને ત્યાં ગયા હતા અને કે ભારતના નકશામાં રહેવું છે કે દુનિયાના નકશામાંથી નીકળી જવું છે. આવું ચોખ્ખું કહીને એ કહેતા હતા કે ભારત માટે મેં જેટલા સામ દામ દંડ ભેદ કર્યા એમાંથી એક પણ હું મારી જાત માટે કરું ને તો મને નરકમાં જગ્યા ના મળે. આવડું કામ કરવાવાળો પટેલ તમારોમાં મને દેખાય છે. અને એટલે આ પટેલ જેવું જીગર અથવા તો હજી કે બીજા સમાજો બીજો પટેલ ઈચ્છે છે, તમારા ઉપર આશા છે. હજી આજે તમારી દયા અથવા તો તમારી કૃપા બીજા સમાજો શીખે છે. બીજી વાત જવા દો, ખેતી વેપાર ધંધો એ પણ બીજા સમાજો તમારામાંથી શીખે છે. રોડ ઉપર જતા હોઈએ ને તો ખેતર ઉપરથી ખબર પડે છે કે આ ચાહ પડ્યા છે ને ત્યાં પટેલનું ખેતર હશે. તમારી ચીવટ તમારા વારસામાં આપતા જાઓ અને અમને બીજો એક સરદાર આપો. મારું અહીંયા આવવાનું ત્રીજું કારણ આ પરિવાર. મહેનત से संवरती है जिंदगी, हर काम तकदीर पे नहीं टाला जाता. મને આ પરિવાર કેટલાય વખતથી એમ હતું કે હું ક્યારે અમને મળીશ, ક્યારે અમને જોઈશ. નર્મદા નહેર આવી એ પહેલાંનું ગુજરાત કદાચ અહીંયા બેઠેલા લોકોને યાદ હોય તો ભલે, પણ આ રેકોર્ડિંગ સાંભળે તો જુવાનિયાઓને યાદ નથી. મોટા ભાગના તોફાનો પાણી માટે થતા હતા. પાણી રાજકોટ સુધી ટેન્કરે અને ટ્રેનમાં પાણી જતું 84ની સાલમાં મેં જોયેલું છે. લાઈનો લાગતી ને પાણીના ઝઘડા થતા. એ પાણી સૌરાષ્ટ્રમાં નહોતું એટલે ખેતી નહોતી થતી, લાઇટ નહોતી, બોર નહોતા ચાલતા, અને આ પાણી અને આ લાઇટ નહોતી એનો સૌને દુઃખ હશે. મને એનો આનંદ એટલા માટે છે કે આ બે ત્યાં હોત ને તો સવજી કાકા અહીંયા ના હોત. આવડો ઘેઘુર વડલો આપણને મળ્યો એ પણ એક કુદરતનો સંકેત હશે કે પટેલો મારા ઉત્તર ગુજરાતમાં તો બહુ જ છે, સૌરાષ્ટ્રમાં બહુ છે, દક્ષિણ ગુજરાતમાં નથી. નહીં તો દક્ષિણ ગુજરાત તો છેક મુંબઈ વટી ગયું હોત. એ તમારી અદ્ભુત વાત છે. મેં એવું એમના વિશે જે વાંચ્યું છે કે પહેલના કારીગર હતા. એટલે પહેલનો કારીગર હોય ને પહેલ પાડે. કોઈ હીરા ઘસીને દીકરા ઉછેરે, એમણે દીકરા ઘસીને હીરા બનાવ્યા છે. આ બધાની તાકાત નથી કોઈ. અને હવે મારો ટાઈમ થઈ ગયો તો પૂરું કરું.
જગતમાં દીકરા ખાલી ખિસ્સે કોણ મોકલે છે? માપનો સરપંચ નહીં મોકલતો, મારો સરપંચનો દીકરો છે, ના જાય. તો તમે તમારા દીકરાને ખાલી ખિસ્સે દુનિયાદારી શીખવા કેવી રીતે મોકલો છો? આ તો કોઈને ખબર ના પડે કે આ શું અદ્ભુત જ્ઞાન. અમુક વાતો તો એમની નસ મને હજી ભૂરિયાને નથી પકડાઈ અમેરિકામાં. મેં કીધું કોણ છે? એટલે કે સાસુ સસરા છે. મને એમ થયું કે પરફેક્ટ જગ્યાએ તીર માર્યું છે. સાસુ સસરા આવે એટલે વહુને ગમે, જમાઈને ગમે, બધાને સાસુ સસરા આવે એટલે વેવાઈ એક થાય. 2 દિવસથી હું જોઉં છું વ્યસન છોડાય છે. કોઈના કહેવાથી આવડું મોટું કામ કરે. આ વ્યસન તો લોકો બૈરી છોડે છે ને વ્યસન નહીં છોડતા. એ કાકાના કહેવાથી વ્યસન છોડે છે. કેવું અદ્ભુત કામ છે. આજે સવારે ખરેખર એના અભિનંદન આપું છું. ખાલી અહીંયા વિડીયો બનાવવા માટે છોડ્યું એવું ના કરતા. આ વિડીયો તમને મોકલવામાં આવશે એટલે ઘરે જઈને ફરી ચાલુ ના કરતા. એક વખત આ તો કોઈને ખબર નથી કે એની વાઈફ રાજી રહે તો કારીગર રાજી રહે. એમણે વાઈફ રાજી રહે એ માટે સાસુ સસરા લાવવાના ચાલુ કર્યા. આજે સવારે વ્યસન છોડવાનું ચાલુ થતું હતું એટલે નરેશે કીધું કે માજીને ભેટો. એટલે કેટલું ભોળું માણસ છે. કાકા જોવા માંડ્યા, ક્યાં છે માજી? એમણે બધે માજી શોધી. નરેશ કે આ તમારી માજી. આપણે આ ક્યાંથી શીખીશું? મેં કાકાને એક વખત બોલતા સાંભળ્યા હતા. કાકાને કોઈ એમ કીધું કે કહેવું પડે, હો કાકા તમારો દીકરો તમારું કેવું કરે છે. એ કે કરે જ ને, મારો છે. પછી કોઈ કે કીધું કે હા પણ કોક વાર તો નથી કરતો. તે ના જ કરે ને કે સમજ્યા વગર, મારો છે. આ જવાબ કોને આવડે? કેવું ના કરે એટલે લોકો શું કહે છે ખબર છે? એની મા ઉપર પડ્યો છે. માનો તો દોષ કાઢવાનો જ નહીં. આ કેવું નસીબદાર માણસ. 12,000 કરોડ, 12 રૂપિયા, 112 સરોવર, 12 વર્ષની ઉંમર, આ બધું એક ભવમાં કેવી રીતે થાય? આના માટે તો મારે તો 3-4 અવતાર લેવા પડશે. ભણતર નહીવત, ગામ નાનું, કામ નાનું. હીરા ઘસવાનું કામ એવું મોટા જગ્યાએ બેસી ગયા હતા એવું નહોતું. અને તોય આ બધું જ કશું નડ્યું જ નહીં. બધું જ કંઈ પ્રશ્નો આવ્યા જ નહીં હોય. કોઈ દિવસ પ્રશ્નની વાત જ નહીં. હસતા ને હસતા કાયમ. પદ્મશ્રી યોગ્ય જગ્યાએ ગોઠવાયો છે ને એનોય આનંદ થયો. ને ખબર નહીં શું ખાતા હશે, બેનને પૂછવું પડશે. સાલ, આંકડા, હિસાબ બધું મોઢે બોલે તો કે હવે હું ધંધો નહીં કરતો. તોય બધી ખબર છે. એટલે એ નવાઈ લાગે અમને. અને હમણાં વલ્લભભાઈ અમારા મહેસાણા જિલ્લાની બહુ ઉડાઈ છે એટલે હું અત્યારે એ વાત નહીં કરું, થોડી વાર પછી કરું છું. એમના વિશે એમ કહી શકાય કે કહી દો મોતને મને ધાકમાં લેવાનું બંધ કરી દે. મેં એનાથી અઘરી જિંદગી જીવી લીધી છે. એમણે અઘરી જિંદગી જીવી લીધી છે અને શૈલી બનાવી છે. અહીંયાથી બીજું ના શીખીએ તો એટલું તો શીખીએ કે કુટુંબ ભેગું રહેવાય અને અવાવરું ઉભરાતા નથી, વપરાતા ખૂટતા નથી. આપણા કૂવા આપણે જોયેલા છે. અવાવરું કૂવા ઉભરાયા નથી. આપણી પાસે જે હશે. એમના એક ઇન્ટરવ્યૂમાં દીકરો કહેતો હોય છે કે પપ્પા તમને બપોરે આરામ કરવા દેતા નથી, લોકો તો આખો દિવસ આવે છે, તમે 1 કલાક બપોરે બંધ કરી દો લોકોને મળવાનું. ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે દીકરા દરવાજા અંદરથી ખોલ્યા છે, હવે એ નહીં વિચારાય. આ કોણ વિચારે કે દીકરા દરવાજા અંદરથી ખોલ્યા છે? દીકરાએ જિંદગીભર યાદ રાખવું પડશે. આ યાદ રાખવું પડશે કે આપણે દરવાજા અંદરથી ખોલ્યા છે. પાછળ દીકરાઓ આ દરવાજા ખુલ્લા રાખે એવી પ્રાર્થના. એમના કુટુંબ વિશે એક વાર્તા કહું નાનકડી. તો એક પક્ષીઓનું ટોળું હોય છે અને આકાશમાં બધા ઝુંડમાં પક્ષીઓ ઉડતા હોય એટલે નીચે દાણા પાથરેલા જોઈને પક્ષીઓ બધા એકસાથે નીચે પ્લેન લેન્ડ થાય એમ લેન્ડ થયા. અને જેવા નીચે ઉતરે એવા દાણામાં જાળી પાથરેલી હતી એટલે જાળીમાં બધાના પગ ફસાઈ ગયા એટલે બધા પક્ષીઓ તો મૂંઝવાઈ તો ગયા. પણ એમાં એક ડાયો હોય ને, એણે કીધું કે જો બધા એક સાથે બળ લગાવશો ને તો જાળી સાથે ઉડી જઈશું. એટલે એ આઈડિયા હતો. એણે જેવો અવાજ કર્યો એવા બધા જ પક્ષીઓએ એક સાથે પંખ ફેલાઈ જાળી સાથે પક્ષીઓનું ટોળું ઉડી ગયું. એટલે ત્યાં પારધી ઊભો હતો, જેણે જાળ નાખી હતી. એ પારધીની જોડે એનો સાથીદાર ઊભો હતો. એટલે સાથીદારે કીધું કે લે તારી તો જાળી એ ગઈ, ચાલ હવે ઘરે. પારધી કે ના,
ઘરે નથી જવું. કે કેમ? એ તો કે અહીંયા ફસાયા હતા ને એટલે સંપ હતો, હવામાં ઉડતા હશે ને એટલે સંપ નહીં રહે. હમણાં ઉપર જઈને પેલો એમ કહેશે તે ફસાયા, પેલો કહેશે મેં બચાયા, પેલો કે તારા લીધે અહીંયા ઉતર્યા, પેલો કે તે દાણા બતાયા હતા. આ વાર્તા પક્ષીઓની નથી, કુટુંબની છે. હવામાં ઉડ્યા પછી સંપ કોઈના કુટુંબમાં નથી રહેતા. તમારે આકાશ અડ્યા પછી સંપ છે, એના અભિનંદન, એની તાળીઓ પાડો. આ ઉપર ઉડ્યા પછી ભેગા રહે. પારધીએ જ કીધું કે હવામાં ઉડ્યા પછી કોઈ ભેગા નથી રહેતા. અને અમે તો બહુ કુટુંબોમાં જોયેલું છે કે હવામાં ઉડ્યા પછી ભેગા નથી રહેતા. આ વાર્તા પણ તમે જૂની વાર્તા છે તો ખોટી પાડી છે. અમારી રબારીઓની વાત કરું, માલધારીઓની વાત કરું, અમારે સપનું યુએસએનું નથી. અમારું સપનું તમને અડવાનું છે કે તમે કરો એ કરાય. તમે સરદાર ધામ કરો એટલે અમે રેક્ટ કરીએ, તમે દીકરા ભણાવવામાં દાન આપો એટલે અમે એ કરીએ. અમારે તમારી પાસેથી 1000 વાતો શીખવાની છે. ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની આ મહેનતુ કોમ ખરેખર બહુ જ ડાહી છે, એમાંથી શીખવું છે. અમારે પહેલું વાણિયા થતાં શીખવું છે. કારણ કે અત્યારે અમારો હાલ કેવો છે, ખાયા પીયા કુછ નહીં ને ગલાસ ફોડા 12 આના. અમને કશું લેતા આવડ્યું નહીં, ખાલી એમને હોબાળા કર્યા અને અત્યારે બધી બાજુથી અમે વધ્યા છીએ એટલે હવે અમે વાણિયા થઈ જવાના. સાહેબ પોલીસ ખાતામાં છે. હું વાણિયાની એક વાત કરું. વાણિયા થવું એટલે શું? એક બરોડામાં કરફ્યુ ચાલતો હોય અને કરફ્યુમાં પોલીસની ગાડી, હવે તો કરફ્યુ લોકોને ખબર નહીં, મોદી સાહેબની ખામમાં કરફ્યુમાં ગાડી પોલીસની ચારે બાજુ બંદોબસ્ત માટે દોડતી હોય અને કોઈએ બહાર નીકળવાનું નહીં. શૂટ એટ સાઇટ એવો હુકમ હતો ત્યારે. આપણા સાહેબ બરોડામાં હતા. એક પોલીસની ગાડી ત્યાં નીકળીને એટલે એક વૃદ્ધ કાકા વડીલ હતા, એ છેક બહાર આવીને પાછા જતા રહ્યા. એટલે પોલીસને એમ કે વૃદ્ધ છે ને ઘરમાં મૂંઝાયા હશે, બહાર નીકળે. થોડીક વાર થઈ એટલે પેલા કાકા ફરી બહાર નીકળ્યા. એટલે પેલાને કંટાળો આવ્યો તોય ના બોલ્યો, પાછા અંદર ગયા. ત્રીજી વાર કાકા બહાર નીકળ્યા. ચોથી વાર બહાર નીકળ્યા એટલે પોલીસ ગુસ્સે થઈ ગઈ. કે ખબર પડે છે કે નહીં પડતી, ચલ બેહાડ દે અંદર. 2 પોલીસવાળાને મોકલ્યા ને કાકાને અંદર બેહાડ દીધા ગાડીમાં. લઈ લે કે માંડવી, કોઈ વડોદરાથી પરિચિત હોય તો ન્યાય મંદિરથી માંડવી 2 કિલોમીટર જેવું છે, કે લઈ લે માંડવી પોલીસ સ્ટેશનમાં બેહાડ દઈશું. ડોહો અખણો રહેતો નહીં, દોડ્યા કરે છે. છેક માંડવી આવવાનું થયું એટલે કાકા કે ભાઈ તમે મને લઈ જાઓ છો પણ મારી દીકરીનું ઘર અહીંયા છે, હું કહેતો આવું કે મને પોલીસ લઈ જાય છે. એટલે પેલા વડીલ હતા, પોલીસે માણસ તો હોય ને, દયા આવી કે આ જાઓ જલ્દી કહી આવો. પેલા અંદર ગયા ને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કાકા બહાર ન આવ્યા. એટલે પોલીસ બોલાવા ગઈ, કાકા બહાર નીકળો. અરે સાહેબ કરફ્યુ છે, બહાર ના નીકળાય. સરકારના ખર્ચે સરકારની ગાડીમાં કાયદો તોડી દીકરીની ખબર લેવા પોલીસના રક્ષણ સાથે જાય એ વાણિયા. પોલીસની ગાડી, પોલીસનું રક્ષણ, કાયદો તોડવાનો, દીકરીના ઘરે જવાનું અને પોલીસને કહેવાનું સાહેબ કરફ્યુમાં બહાર ના નીકળાય. શું કરે સાહેબ? બહાર કાઢવાનો તો માર ના મરાય. બહાર નીકળ્યો હોય તો મરાય, ઘરમાં જઈને કેવી રીતે મરાય? આ વાણિયાની કોમ ડાઈ, એ અમારે તો થઈ જ જવું છે, તમારે થઈ જવું થઈ જજો. 1000 વાતો અમે તમારામાંથી શીખીએ છીએ. 1000. ખેતી, મહેનત, સંપ, શિક્ષણની ભૂખ, ધંધો, બચત, વહીવટ, કરકસર, આવડત, સમારંભ, સભા, એકતા, તમામ વસ્તુ તમારામાંથી શીખ્યા છીએ. આજે આ મંચ ઉપરથી કહું છું, એક વાત અમારામાંથી શીખજો. તમને ખોટું લાગે તો લાગે, મારો અલ્પ શિક્ષિત સમાજ છે પણ મારે એક પણ માવતર વૃદ્ધાશ્રમમાં નથી. માવતર વૃદ્ધાશ્રમમાં મૂકીએ એના કરતાં પહેલાં દીકરાઓ અનાથ આશ્રમમાં મૂકી આવો સારો. અશક્ત હોય, સ્મૃતિભ્રમ હોય, માવતર મૂકવા ના જવાય. અને માવતર મૂકવા જઈએ તો પછી આપણું અહીંયા જીવવું ધિક્કાર છે. મને આ કોમનું માવતર વૃદ્ધાશ્રમમાં હું જ્યારે જઉં છું ત્યારે જોઉં છું તો દુઃખ થાય છે. કોઈ પણ લોજિકલ કારણ એના હોય, દીકરા પરદેશ હતા, સંતાન નથી, કંઈ પણ હોય, પણ આવડા મોટા દાતાઓ તમારા ત્યાં પડ્યા છે, એને ઘર મોહલ્લો ફળિયું ના છોડાવો તો મને આનંદ થાય. પર્ટિક્યુલરલી મારી માંગણી વિનંતી
અને પ્રાર્થના છે બે હાથ જોડીને. વૃદ્ધાશ્રમની એક વાર્તા કહું. એક વૃદ્ધાશ્રમ હોય તો છાપું તો આવે ને. એક દિવસ સવારમાં છાપું આવ્યું. છાપામાં ક્વાર્ટર પેજ ભરીને કૂતરાનો ફોટો હોય અને અમારો કૂતરો ખોવાયો છે, કોઈને દેખાય તો આ નંબર ઉપર ફોન કરવો એમ કહીને મોબાઈલ નંબર લખેલો હોય છે. મેનેજરના, વૃદ્ધાશ્રમના મેનેજરના કાઉન્ટર ઉપર એ છાપું પડ્યું હોય છે. એક માજી વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે, એ કૂતરાનો ફોટો જોઈ જાય છે એટલે કહે છે, ભાઈ આ કૂતરો આપણા વૃદ્ધાશ્રમમાં છે, તારે આ નંબર ઉપર ફોન કરવો હોય તો કર, આના ઉપર 5 લાખનું ઇનામ છે. મેનેજર તો રાજી થઈ ગયો, તરત એ નંબર ઉપર ફોન કર્યો કે માજી તમે કૂતરો ઓળખ્યો કેવી રીતે? એટલે કે કૂતરો મારા ઘરનો છે, મારો દીકરો ગાડીમાં મને મૂકવા આવ્યો એ દાડે કૂતરો ગાડીમાં હતો, તે રસ્તો જોઈ ગયો છે. મેનેજરને વિચાર આવ્યો કે કૂતરાને બંગલા વગર ચાલ્યું, માવતર વગર ના ચાલ્યું, અને દીકરાને માવતર વગર ચાલ્યું, કૂતરા વગર ના ચાલ્યું. શરમ કરીએ આપણે અનાથ આશ્રમની. ભારત આપણો તો લાડવાયો દેશ છે ને, આપણે તો ભારત જ જે છે એ છે, પણ ભારતની મહાનતા સમજવાય આપણે પરદેશ જવું પડે. એક માનવતા આખા વિશ્વમાં છે, કોઈ ગમે તે કહેતું હોય. આપણે થોડા કે દંભમાં હશું. હું એક વિદેશની વાર્તા કહું. આ તો કર્મચારીઓનું સૌથી મોટું યુનિટ છે એટલે કર્મચારીઓને લગતી વાર્તા છે. એસટીડી સેન્ટરનો જમાનો હતો. એક છોકરો એસટીડી સેન્ટર ઉપરથી ફોન કરવા જાય એટલે એસટીડીનો માલિક તો ત્યાં બેઠો હોય ને, એ માલિક સાંભળતો હોય ને, છોકરો ફોન લગાવીને કહે છે, નાનો 10-12 વર્ષનો દીકરો હોય છે, मैडम आपके यहाँ घर सफाई के लिए किसी को रखना है, मैं काम करने के लिए तैयार हूँ. मैडम के ना हमारा घरे तो कोई छे. मैडम पगार कम देना पर मुझे रखो ने, मुझे काम की ज़रूरत है. मैडम सामेथी એવું કે ના મારા ત્યાં છોકરો કામ કરે છે. मैडम सिर्फ खाना देना पर मुझे रखो ने. मैडम के ना भाई मारा ત્યાં एक છોકરો કામ કરે છે અને મારે છોકરો બીજો જોઈતો નથી. मैडम मैं बगीचा भी साफ करूँगा, घर भी करूँगा और बर्तन पोता भी करूँगा. मैडम के ના મારે નથી રાખવાનો. કે પક્કા નહીં રખોગે? કે પક્કા. પછી ફોન મૂકી દીધો એટલે પેલા એસટીડી વાળાને દયા આવી કે આ છોકરો પેટ હાટે નોકરી માંગે છે, આને બહુ અઘરી જિંદગી હશે, કે તારે અહીંયા નોકરી કરવી છે, તારે કામની આટલી જરૂર હોય. છોકરો કે ના ના કામની જરૂર નથી. તો કે હમણાં તો કહેતો હતો. એટલે કે એ તો હું મારા માલિકને જ ફોન કર્યો હતો કે મારા કામથી સંતોષ છે કે નહીં, મારા બદલામાં મફત માણસ મળે ને તો હીરા ઘસવા નથી રાખવો. એવું કામ કરજો, એવું કરજો કે તમારા બદલામાં કોઈ મફત કરે ને તોય નથી રાખવો. અને મારા માલિકને સંતોષ છે કે નહીં એવું જીવન જીવવું એ આ માલિક નહીં, આ માલિકને પણ ઉપરવાળા માલિકને સંતોષ થાય એવું જીવન જીવવું પડે. અને વારે વારે પોતાની લાયકાત પોતે ચેક કરવી પડે કે હું એને ગમે એવું જીવું છું કે નહીં. વિદેશની વાત કરું તો સૌથી સારી વસ્તુ ત્યાં કશાનો આભડછેટ નથી. આપણે અહીંયા બહુ બધા આભડછેટ છે. તું આ નાતનો, તું આ મલકનો, તું આ ગામનો, તો અમારો નહીં. કાલે મેં એવી થોડીક ફરિયાદ સાંભળી. આપણે વિદેશમાં લોકોનો સ્વીકાર છે ને, પણ ત્યાં ગુણને સન્માન છે, જ્ઞાતિને નહીં. માલિકની ગેરહાજરીમાં પણ ત્યાં માલિકની જેમ કામ કરવામાં આવે છે. મોટા ભાગની દુકાનોમાં, એક કોસ્ટકો નામની દુકાન તો લગભગ આપણા આશ્રમ કરતાં મોટી હશે, એમાં પણ જાતે પૈસા નાખવાના હોય છે અને તો પણ માણસ ઓછા નથી નાખતું. આ ઈમાનદારી આપણે બહુ વહેલા શીખી જઈએ. જીવન જાત્રા ક્યાં અઘરી છે, થકવે છે ઠાંસેલો થેલો. દલપતની કવિતા છે. જીવન એટલું અઘરું નથી થેલો ભરવામાં. કયો થેલો? બીજો, કપડાનો નહીં. થેલો ભરવામાં થાકી જઈએ છીએ આપણે. યુએસમાં મારો દીકરો રહે છે, ત્યાં એનો પડોશી છે. યુએસવાળામાંથી આપણે શીખીએ એમ એ આપણામાંથી શીખે. એનો પડોશી મેક. એટલે આપણને તો પેલું વાડોથી વાતો કરવા જોઈએ. એટલે મેક બહાર નીકળ્યો, એવું કીધું, હલો મેક, હાઉ આર યુ? મેં તો ચાલુ કરી દીધું. મેક કે યસ આઈ એમ ફાઇન. હલો મેક, વોટ આર યુ ડુઈંગ? હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? એટલે મેક કે 1 daughter and 1 son. મેં કીધું, આર દે હિયર ઇન ધીસ એરિયા? યસ, દે આર ઇન કોરોના, દે આર ઇન LA, દે આર ઇન ઓરેન્જ કાઉન્ટી. એમ મેક તો જવાબ આપવા માંડ્યો. મેં કીધું, આર દે કમિંગ ટુ મીટ યુ ઓર નોટ?
કોઈ દાડો એમ કે તને ખબર લેવાય આવે છે કે નથી આવે? યસ, માઇટ દે આર કમિંગ ઓન મધર ડે ઓર ફાધર ડે. મારું હાળું કીધું, આ મધર ડે ને ફાધર ડે વાળું આપણને નહીં ફાવે. પછી મેં કીધું યોર ડોટર હેઝ ચિલ્ડ્રન? મેં એમના બાળકો થાય છે, એમ મતલબ ભાણિયા કે પૌત્રો ભાણીઓ છે? યસ, માય ડોટર હેઝ માઇટ બી 2, માઇટ બી 3, માઇટ બી 2 ડોટર, માઇટ બી 1 ડોટર, માઇટ બી 3 ચિલ્ડ્રન. એટલે ફોડ, તને ખબર નહીં તારે કેટલા ભાણિયા છે, પછી ભાણિયા દાદા દાદા કરતા શું કામ આવે? એ લોકોએ કુટુંબ વ્યવસ્થા શીખવી પડશે આપણામાંથી. આપણે જે અદા કરીને ફોનમાંય ભાણિયા ચોંટી પડે છે ને, એ એમને ખબર જ નથી કે એમને કેટલા ભાણિયા છે. આપણા એક સિકંદરની વાર્તા કહી દઉં, કાં તો એમના એક જનરલની વાર્તા કહું, મજા આવે એવી છે. સિકંદર તો વિશ્વ જીત્યો તો, ગ્રીસથી આવ્યો તો, ખબર છે ને, 8000 કિલોમીટર સુધી એ જમાનામાં લડતો લડતો ભારત સુધી આવેલો. ત્યારે એના ગુરુએ એરિસ્ટોટલે, પ્લેટોએ એવું કીધેલું હતું કે ભારતના ઋષિઓ સૌથી મહાન છે, તું ભારત જીતે ને તો કોઈક ઋષિ લેતો આવજે. દાંડિયન નામના ઋષિ, નામ સાથે એટલે કહું છું, દાંડિયન નામના ઋષિ હિમાલયમાં સાધના કરતા હોય અને સિકંદરની સેના એને ઉઠાવવા જાય. એટલે ઋષિ તો સાધનામાં પલાઠી મારી દીધી હોય, ના આવે. એટલે પેલા જઈને સિકંદરને ના પાડે કે ઋષિ આવવાની ના પાડે છે. સિકંદર ઘોડા ઉપર સવાર, એનો ઘોડો તો સરસ હતો, આમ તલવાર લાંબી કરીને ઋષિને દાઢી ઉપર અડાડી કે તને ખબર છે હું સિકંદર છું? સિકંદર પોતે લેવા આવ્યો. તને ખબર છે કે હું સિકંદર છું, એક પળમાં તારું માથું વાઢી શકું છું? મારા ઋષિએ કીધું, તને ખબર છે હું ભારતનો ઋષિ છું, પળમાં માથું વઢાઈ શકું છું? ઋષિ નહોતા ગયા, દાંડિયન ત્યાં નહોતા ગયા. મને એ વાતનો ફાંકો છે કે આખી દુનિયા જીતેલાને મારું દર્શન શીખવા આવવું પડે છે. તોય એને જબરદસ્તી ઉપાડ્યો. ત્યારે ઋષિએ કીધું હતું, તું મારા શરીરને ઉપાડી જઈ શકશે, મારી ચેતનાને નહીં, મારા જ્ઞાનને નહીં. આ ઋષિઓની પરંપરાવાળા ધર્મના માથે આપણે જે પથારી હમણાં દેખીતી કરી છે એ એની ફેરવી નાખી છે. સિકંદર નિસ્તબ્ધ કરીએ એવા આપણે છીએ. આપણે 160 કરોડ છીએ, એનો આપણને ફાયદો હોય કે નુકસાન હોય? 160 કરોડ હોઈએ તો 100 કરોડ માનવતાવાળા લોકો મળવા જોઈએ. માણસ વધે એમ માનવતા વધવી જોઈએ ને, એ નથી વધતી ને, એનું નુકસાન છે. આપણે આપણા ભારથી ત્યારે થાકીએ જ્યારે આપણા બહુ પહેલાં રાજભા ગઢવીએ ગાયું હતું, સિંહણ બચ્ચા જણે નહીં ને ભૂંડણી જણે 10-12. સિંહણના બચ્ચા ખૂટે છે, આપણે સિંહણના બચ્ચા ખૂટે છે. ક્વોલિટી પીપલ ઘટતા જાય છે. જેટલા જ્ઞાની, કર્મઠ, નીતિવાન અને સંસ્કૃત લોકો છે, જે દેશની મિલકત છે, એમના સંતાનો ઓછા છે. એ દેશને સરવાળે થકવે છે. 100 મરે 100નો પાળું ન મરે, એ જગ્યાએ આપણે કદાચ ખોટા પડ્યા છીએ. એક પર્વતનો ઢોળાવ હોય અને આના ઉપર લશ્કરની ગાડીઓ જતી હોય. લશ્કરને તો હિમાલય જવું હોય તો મસૂરીના બધા ઢાળ ચડવા પડે. એમ વિદેશમાં એક ઢાળ ઉપર ચડતા વાવાઝોડું આવ્યું હોય અને આડું એક ઝાડનું થડ પડે છે. એટલે થડ, સૈનિકો યુદ્ધ લડીને આવ્યા હોય એટલે થડ એમનાથી ખસતું નથી. સૈનિકો બહુ જ મહેનત કરે છે પણ જોશ ઓછો પડે છે. એમની સાથે એમનો કેપ્ટન હોય છે. કેપ્ટન ઊભો રહીને કહે છે, યસ બકઅપ બકઅપ. 4-5 વખત કેપ્ટને બકઅપ કીધું પણ ઉપડ્યું નહીં. એટલે ઘોડો લઈને ત્યાંથી એક અસવાર જતો હોય છે, મજબૂત માણસ, યુવાન હોય છે. એ ઘોડો બાંધી અને નીચે ઉતરે છે અને સૈનિકોને કહે છે, યસ, કહેશે નહીં ઉઠતા, ચલો મેં મદદ કરતા હું, અભી ઉઠ જાય. અને એણે મદદ કરી અને ઝાડનું થડ ઉપડ્યું. એ પછી પેલા કેપ્ટને પેલા જુવાનને કીધું, થેન્ક યુ, કે તમારા શરીર ઉપરથી લાગે છે કે તમે લશ્કરમાં લાગો છો. એ કે યસ. કે સોલ્જર હો? हाँ लश्कर में हूँ, पर के इससे ऊपर. तो के लेफ्टिनेंट हो? इससे ऊपर. कैप्टन हो? उसके ऊपर. मेजर हो? उसके ऊपर. जनरल हो? उसके ऊपर. कमांडेंट इन चीफ हो? પછી કેપ્ટન ઢીલો થઈ ગયો. યસ, જ્યોર્જ વોશિંગ્ટન. જ્યોર્જ વોશિંગ્ટને ઝાડનું થડ ઉપાડેલું છે હાથે. નથી મફતમાં મળતા સંતને સંતપણા, નથી મફતમાં મળતા. કરવું પડે છે સૌને, બધુંય કરવું પડે છે. મોર પકડી શકાય, ટવકા સાંભળવા હોય ને તો રાહ જોવી પડે. ઘર સંસ્કારી બનાવવા પડશે. જો આ લેબોરેટરી છે ને
એવી લોહીની તપાસ થાય છે, એવી જો સંસ્કારોની તપાસની લેબોરેટરી શોધાય ને તો ગુનેગાર ઘર ઘર ને ઘર. આજે જ મારી સાથે નીતિન હતો પરમાર્થ નિકેતનમાં. આપણે મહારાજને પૂછ્યું કે અમે સ્કૂલોમાં શું કરી શકીએ તો બાળકોમાં ધર્મ અથવા તો ખાનદાની અથવા તો ઈમાનદારી વધે, આના માટે મને કોઈક રસ્તો બતાવો એવું મેં પૂછ્યું. ત્યારે એમણે એવું કીધું કે તમે કંઈ જ નહીં કરી શકો જ્યાં સુધી માવતર એની શરૂઆત નહીં કરે. એમણે ચોખ્ખી ના પાડી નીતિન કે ના, આ શરૂઆત માવતરે કરવી પડશે. તમે તો દીવામાં દિવેલ પૂરી શકો પણ પહેલો દીવો પ્રગટાવવો પડશે માવતરે. એટલે માવતર સાબદા થઈ જાય. આપણે બહુ સારી વાતો અને સંસ્કારથી જ આપણે આ બધું ચલાવી શકીએ છીએ. સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી અને જે ભાઈ બચાવવા ગયો હતો એ હજીક પથારીમાં છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનો હમણાં લેખ આવ્યો હતો કે એનું ઘર ચલાવવાને એને ફાંકા છે. 40 દીકરા એણે બચાવ્યા હતા. ઉપરના માળે આગ લાગી હતી ત્યારે એને મદદ કરેલી છે, એ મને સમાચાર છે. હમણાં દિલ્હીમાં આગ લાગી 20મા માળે, ત્યારે ગાદલાની દુકાનવાળાએ એની આખી દુકાનના ગાદલા નીચે નાખ્યા હતા અને કંઈક 45 લોકોએ એમાં કૂદીને જીવ બચાવ્યા. માણસાઈ બહુ મોટી વસ્તુ અથવા બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. આપણામાં જો થોડુંક કરીએ તો મેળ આવી જાય છે. છેલ્લી એક વાર્તા કહી દઉં. એક પ્રૌઢ કાકા હતા અને તબિયત સારી હોય છે. ડૉક્ટર જોડે જાય છે અને ડૉક્ટરને કહે છે સાહેબ તમે જે કોઈએ રિપોર્ટ કરાવું, તમે જે કોઈએ જીવન પદ્ધતિ ખાવાની, જે ચરી કોઈએ પાળવું, જે દવા કોઈએ કરવું, જે કસરત, જે બી નિયમપત્ર આપો એ બધાય હું પાળવા તૈયાર છું, પણ મારે 100 વર્ષ જીવવું છે અને 100 વર્ષ તો મારે જીવવું જ પડશે, જીવવું જ પડશે. તમારે જે લખવું એ લખી આપો. ડૉક્ટરે તો રિપોર્ટનું આખું લિસ્ટ બનાવ્યું કે આટલા આટલા રિપોર્ટ કરાવતા હો. પછી લાઈફસ્ટાઈલ, આટલા વાગે ઉઠજો, આટલી કસરત કરજો, આટલું ચાલજો, આ ખાજો, આ ના ખાજો, એવું બધું જ લખવાનું ચાલુ કર્યું. ડૉક્ટરે કુતૂહલવશ પૂછ્યું કે તમે જીવવું જ પડશે એવું કીધું એટલે તમે કોઈ સરકારના કોઈ ગુપ્ત કે મોટા કામ ઉપર છો, કોઈ મોટા એજન્ડા ઉપર છો કે તમારા હાથમાં જે કામ છે એ તમારે પૂરું કરવું પડશે? કે ના ના, હું તો સરકારી માણસ નથી, હું તો મારા ઘરનો ધંધો ચલાવું. તો કે તમારા કુટુંબમાં કોઈ એવું છે કે જેને તમારા વગર નથી ચાલે એવું? તમારા હાથમાં આર્થિક વહીવટ છે? કે ના, દીકરાઓએ ઉપાડી લીધું છે. એટલે કે દીકરી વિધવા હોય અથવા તો બાળકો મૂકીને દીકરી મરી ગઈ હોય એવું કંઈ છે? ના, કે એવું કશું નથી, આરામ છે. તો કે તમારા હાથમાં કંઈક એવું ધાર્મિક સંસ્થાનું અથવા તો સામાજિક સંસ્થાનું અથવા કોઈનું લોક પુણ્યનું લોકહિતનું કોઈ કામ એવડું મોટું છે કે તમને આવો વિચાર આવ્યો કે તમારે 125 વર્ષ જીવવું જ પડશે? એટલે કે ના, એવું કંઈ નથી, ખાલી ડૉક્ટર કે તો જીવીને કરવું છે. હું કોઈના કામ ના તમને નહીં, 100 વર્ષ બેસી રહીને શું કામ છે? ઘરમાં કોઈને જરૂર નહીં, દેશમાં કોઈને જરૂર નથી, તમારા માણસોના ઉપયોગી નથી. તમે બીજું કંઈ નહીં, વાત ડાયા, વાત તો કરી શકે ને વડીલ. ડાઈ વાતે આપણે બાળકોને કહીએ અને બાળકો ના સાંભળે તો એના બાળકો તો સાંભળે. એના માટે થોડીક વાર્તાઓ યાદ કરીએ. આપણી ડ્યુટી આપણે મરીએ ત્યાં સુધી પતતી નથી. રિટાયર માણસ કમાવામાંથી થઈ શકે, ફરજમાંથી નહીં. જો પૈસા માટે જ કરવાનું હોય ને તો કાકા કામ અત્યારે ના કરે, આરામ જ કરે. સ્વિટ્ઝરલેન્ડ જઈને પોતાનું યાચ લઈને એમાં રૂપાળો આરામ કરે અને નવી જાતનો આરામ કરે. હું કાલની જે રીતે કાકાને જોઉં છું, બાજરીના રોટલા ઘડે એની એ ખબર પૂછવા જવાનું. આ મેં અનેક શેઠિયા જોયા છે. હું એમના માટે વધારાનું વખાણ નથી કરતી, પણ મેં મારી નજરે નહીં, મેં સ્વપ્નમાં આવો માણસ કલ્પના નથી કરી કે કોઈ શેઠિયો આવો હોય. લક્ષ્મીજી સારા ઠેકાણે ગોઠવાયા છે ને સારા પરિવારમાં છે. આખો પરિવાર એમની હાએ હા ઘરમાં દાળ ખાવી છે કે શાક ખાવું છે એમાંય પરિવાર ઝઘડતો હોય છે. અને આ પરિવાર આવડા મોટા 200 કરોડના પ્રોજેક્ટ દાનના હોય એમાં ભેગો રહે. આ બધું કેવી રીતે શક્ય છે? ખરેખર જાદુ જેવું છે. હું મારી આત્મકથા લખું છું એમાં તો આ લખીશ જ. મને ખરેખર તમને મળવાનો બહુ આનંદ થયો છે. નાની વાર્તાઓ મારા દીકરાઓને કાયમ કહેતી હતી, પછી ઇન્સ્ટાગ્રામ પર છોકરાઓએ મૂકવાની ચાલુ કરી
જેવી મૂકવાની ચાલુ કરી, એવું જેના ઘરમાં 2 જણા નથી સાંભળતા ને એ લોકો મને શું કહે છે, કોને વોટ આલો છો એ લખો. પછી કે બેન મેચિંગ ચાંદલો ના કરાય, લાલ કરાય. બેન મારો ભાઈ મારા બાપનું શ્રાદ્ધ નથી કરતો એ વિશે બોલો ને. ભાઈ તારો, બાપ તારો, શ્રાદ્ધ તારું, મારે શું બોલવાનું એ તું નક્કી કરે. એટલે આ કશું તમે ક્યાંય મૂકો ને તો લોકો મને સલાહ આલવા માંડે છે. તે કશું દુઃખ લાગે એવું હોય તો ના મૂકતા, એટલી પ્રાર્થના કરું છું. છેલ્લે કહી દઉં છું, મને એક કવિતા ગમે છે એ કહું છું. એકચ્યુઅલી કવિતા તો મેં બહુ વખત કીધેલી છે, પણ તોય આજે કહું. કરશનદાસ માણેકની છે, કદાચ તમે ભણ્યા હશો. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય ને કામધેનું ને મળે ના એકે સૂકું તણકલું છે. શ્રીમંતો છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે. એ કવિતા ભણીને અમે મોટા થયા છીએ. એટલે મહેરબાની કરીને આપણાથી થાય એટલું 2 હાથે કરતા રહીએ. પ્રભુ તું આપે એટલું જ લઉં, નહીં ઓછું કે વધતું કહું. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. મિલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરે સૌ. પ્રભુ તું આપે એટલું લઉં, પ્રભુ તું મોકલે ત્યાં જવું. હરદ્વાર જવું નહીં, બાલી કે ઇટાલી કહું. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. લવ યુ, લવ યુ, લવ યુ. ખરેખર મને મોજ આવી ગઈ, ખરેખર મને મોજ આવી ગઈ.